વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી. આજે આપણે 12મો પાઠ એટલે કે ચોપડાની ઇન્દ્રજાળ, જેના લેખક છે ચંદ્રકાંત પંડ્યા અને જેનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષક કંઈક આપણને અલગ લાગે. ચોપડો એ તો બહુ શબ્દ પ્રચલિત છે અને આપણે સમજી શકીએ એવો છે, પણ આ એ ચોપડો નથી. ચોપડો એટલે હિસાબ કિતાબ રાખવાનો, પણ એની સાથે ઇન્દ્રજાળ શબ્દ, હિસાબ કિતાબ રાખવાની નોંધપોથી એટલે ચોપડો, પણ અહીંયા ઇન્દ્રજાળ શબ્દ એટલે કંઈક એમાં કાવતરું, છેતરપિંડી કરવી એવો જે ચોપડો, જેમાં કંઈક સાચું ખોટું થયું છે. તો એ કઈ બાબત હતી વિદ્યાર્થી મિત્રો? કદાચ આજના યુગમાં તો આ બધું કદાચ કે કોઈક સ્થળે હશે, પરંતુ પહેલાના સમયમાં આ એક બહુ જ મોટી કહી શકાય એવી સામાજિક પરિસ્થિતિ હતી. સાહુકારો અને ખેડૂતો, ગરીબ વર્ગ. એવું ઘણીવાર બનતું કે જ્યારે એ લોકોને સાહુકાર પાસેથી રૂપિયા લેવા પડે એવી પરિસ્થિતિ થતી, અને ત્યારે સાહુકારો એના બદલામાં એની પાસેથી વ્યાજ તો વસૂલ કરતા જ, પરંતુ એની સાથે એના ખેતરવાડીમાં થતો કેટલો બધો પાક, એ શેરડી હોય, જાંબુ હોય, બોર હોય, શાકભાજી હોય, દરેક વસ્તુ એ તો લઈ જ જવાનું, અને એની સાથે એનું વ્યાજ પણ આપવામાં આવતું. અને આમાંથી એક ચોખ્ખા બે ભાગ કહી શકાય, એક સાહુકાર અને એક આજે ગરીબ વર્ગ, કે એ એની પેઢીની પેઢી આ વ્યાજ ચૂકવ્યા જ કરતું, કારણ કે એ પ્રજા અભણ અને અજ્ઞાની હતી. પરિણામે એ જે છે આ હિસાબ કિતાબ, આ ચોપડાની ઇન્દ્રજાળને સમજી જ નતા શકતા, અને એ જાળમાં, એ માયા જાળમાં ફસાયા જ જતા હતા. પેઢી દર પેઢી એમાંથી ઊંચા જ આવતા નહોતા. તો એ વખતની આ તત્કાલીન પરિસ્થિતિને શબ્દશઃ આપણી સમક્ષ રજૂ કર્યું છે શ્રી ચંદ્રકાંત પંડ્યાએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય જોઈ લઈએ. તો ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યાનો જન્મ વલસાડ જિલ્લાના ધરમપુરમાં થયો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીથી પદવી મેળવી હતી. સંગીતમાં પણ નિપુણતા મેળવી હતી. સંગીતમાં પણ એ બહુ શોખીન હતા અને નિપુણ હતા. શિક્ષક તરીકે હાલોલ અને નવસારીમાં કામગીરી કરી હતી. સામાજિક અને સેવા ક્ષેત્રમાં તેમનું પ્રદાન નોંધપાત્ર હતું. સેવા પણ એમને કરેલી હતી અને સમાજમાં પણ આગળ પડતું ઘણા બધા ક્ષેત્રોમાં એમણે કામ કર્યું હતું. બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દીઠી દ્વારમતી, જે આખો યુરોપનો પ્રવાસ છે. ઘડીક સંગ શ્યામ રંગનો, આ એમનો આફ્રિકાનો પ્રવાસ છે. વસાહતીઓનું વતન, જે એમનો અમેરિકાનો પ્રવાસ છે. તેમના નોંધપાત્ર પુસ્તકો છે. સાહિત્યિક પત્રકારત્વમાં પણ તેમનું યોગદાન છે, એટલે પત્રકાર તરીકે પણ એમણે સારું એવો પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કૃતિના જે ટૂંક સાર કહી શકાય, એક બારીમાંથી આખા ઘર જોવાની વાત, કે એમાંથી આપણને ખ્યાલ આવે કે આખી કૃતિમાં શું હશે, તો જોઈએ એનો આપણે ટૂંક સાર. ભીખુએ બાળપણમાં જોયેલી વ્યાજખોરી અને ગરીબી આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. બે બાબતોની મુખ્ય વાત કરી એમણે, કે વ્યાજખોરી અને ગરીબાઈ. આ બે ત્યારની મુખ્ય બાબતો હતી જે આ આત્મકથા ખંડમાં રજૂ થઈ છે. એક શબ્દ આવ્યો, આત્મકથા ખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એને પણ સમજી લઈએ. આત્મકથા, આત્મ, પોતાની કથા વર્ણવી, અને એમાં મુખ્ય તો એ છે કે તમારી શ્રેષ્ઠતમ બાબતો અને તમારી મર્યાદા, તમારી ખામીઓ, બધું જ બહુ જ સરળ શબ્દોમાં, સહજ શૈલીમાં અને સચોટ રીતે વ્યક્ત કરવાનું હોય છે. એ છે આત્મકથા. બહુ અઘરું છે, અને આપણે સૌ જે આત્મકથાથી બધા જ પરિચિત છીએ એવી આત્મકથા હતી ગાંધીજીની સત્યના પ્રયોગો, જેમાં સારી બાબતો તો બધા લખે, પણ પોતાની તમામ મર્યાદાઓને પણ રજૂ કરવાની હોય એ આત્મકથા. અને અહીંયા પણ એ જ રીતે બાનો ભીખુ
એ ભાગ 1-2 આત્મકથામાંથી આ લેવામાં આવી છે, માટે આત્મકથાનો ખંડ છે. આમાં રજૂ થઈ છે, આપણે જોઈ એમાં 2 બાબતો, વ્યાજખોરી અને ગરીબાઈ. અહીં સાહુકારો દ્વારા ગરીબ અભણ લોકોનું કેવી રીતે શોષણ થતું એનું તાદ્રશ્ય ચિત્ર અહીંયા ઉપસાવ્યું છે. આવું માત્ર ગુજરાતમાં જ થતું એવું નથી, પણ સમગ્ર ભારતમાં આ પરિસ્થિતિ હતી. માત્ર ગુજરાતમાં નહીં, પણ ભારતમાં બધે જ આવું થતું હતું. એક તરફ વ્યાજ પર વ્યાજ ચડાવતા સાહુકારો, તો બીજી તરફ એ જ સાહુકારના દીકરા તરફ વાત્સલ્ય ભાવ દર્શાવતા દેણદાર લોકો છે. એક બાજુ વ્યાજનું વ્યાજ ચડાવતા સાહુકારો છે, તો બીજી બાજુ એના જ દીકરા પ્રત્યે કેટલી લાગણી બતાવતા એ દેણદાર લોકો છે, જેણે એમના પૈસા લીધા છે. જીવલાની કરુણ સ્થિતિ જોઈને કિશોર ભીખુમાં સૂક્ષ્મ પરિવર્તન આવે છે. જીવલાની કેવી પરિસ્થિતિ, કરુણ પરિસ્થિતિ જોઈને અને ભીખલાના જીવનમાં પરિવર્તન આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકના જીવનમાં ક્યારેક કોઈક એવી પરિસ્થિતિ આવે છે ને કે ત્યારે એનું સમગ્ર જીવન છે ને એક ક્ષણમાં પલટાઈ જાય છે, પરિવર્તિત થઈ જાય છે. અને અહીંયા પણ એવું જ કંઈક બને છે, અને જે ભીખાનું જીવન છે એમાં કંઈક પરિવર્તન આવે છે. અને શું પરિવર્તન આવશે એ તો આપણે કૃતિના અંતે જ જોઈશું. જેના કારણે એ ચોપડાને ફાડી નાખીને કરજમાંથી મુક્ત કરવાની વાત છે. જે એના દેવાના ચોપડા છે એમાંથી મુક્ત કરવાની બાબત આવે છે. પોતાના પિતા અને માતાના પણ વ્યાજ વસૂલાતની ઇન્દ્રજળમાં એ લોકો કેવી રીતે રચાપચા રહેતા એનું પણ એમણે નિખાલસતાથી આ પાઠમાં વર્ણન કર્યું છે કે એના માતા પિતા પણ આ વ્યાજખોરીમાં કઈ રીતે આવ્યા, કઈ રીતે એ આની અંદર આવવાનો એમને કોણે સલાહ આપી, અને આ આવવાનો માર્ગ કઈ રીતે એમનો પ્રશસ્ત થયો, એ બાબત પણ એને નિખાલસતાથી આપણી સમક્ષ રજૂ કરી છે. અહીં ચોપડાની ઇન્દ્રજાળ એટલે કે વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નથી, તેનું હૃદય સ્પર્શી આલેખન થયું છે. હૃદય સ્પર્શી, તમારા હૃદયને સ્પર્શ્યા વગર રહી જ ન શકે એવી બાબતો, એનું અહીંયા એમણે સરળ રીતે આલેખન કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કૃતિને જોઈશું. ત્યારે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા. ત્યારે એટલે વર્ષો પહેલાની વાત છે, જે સમયની વાત અહીંયા થઈ રહી છે કે ત્યારે શું પરિસ્થિતિ હતી, તો કે સાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા. અને કઈ રીતે કરતા, તો કે છે ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો જ નહોતો. ઋણ રાહત, ઋણ એટલે દેવું અથવા તો કરજ. હવે તમને પ્રશ્ન થાય કે દેવું અને કરજ એટલે શું, તો જ્યારે કદાચ કોઈની પરિસ્થિતિ એવી હોય અને એને કોઈની પાસે 1000, 2000, 500 રૂપિયા ઉધાર લેવા પડે, માંગવા પડે, અથવા તો એને એ અમુક ટકાના વ્યાજે લેવા પડે, 1%, 2%ના વ્યાજે, ત્યારે આપણે એને એમ કહીએ કે આણે જે છે એ બીજા વ્યક્તિ પાસેથી 1000 રૂપિયાનું કરજ કર્યું અથવા તો દેવું લીધું. તો આ રીતે કે છે કે ત્યારે ઋણ રાહતનો કોઈ કાયદો જ ન હતો. તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરો જે હતા એ લોકોને ઘી કેળા હતા. જે આવા શોષણખોર એમને ઘી કેળા હોવા એટલે માલામાલ હતા, એ લોકો પૈસાદાર હતા. આ ઘી કેળા જે આપણા રૂઢિપ્રયોગમાં આવે છે કે માલામાલ હોવું અથવા તો પૈસાદાર હોવું. રાજા અને અમલદારોના જુલમને ચડી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માંસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી. જુઓ કેટલો શબ્દ સચોટ વાપર્યો છે કે શરીફ ડાકુઓની લૂંટ. આ બધા શરીફ હતા, અને શરીફ એટલે પ્રતિષ્ઠિત લોકો હતા, અને એવા લોકો જે છે આ ઉઘાડી લૂંટ જે છે એ આવા ગરીબ પ્રજા પાસેથી લેતા, અને એમના હાડ માંસને ચૂંથવામાં જરાય અરેરાટી નથી થતી. આટલી બધી તકલીફ આપ્યા છતાંય એમને પોતાને કોઈ અરેરાટી નથી થતી, એને કોઈ તકલીફ એ લોકોને થતી ન હતી. કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો. આ કચડાયેલી પ્રજા જે આટલી તકલીફમાં હતી, દબાયેલી હતી, એનો કોઈ ધણી ધોરી નહોતો, એટલે કે એનો કોઈ માલિક નહોતો. રાકડી, ભોળી, લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતાંય બદતર જીવન જીવતી. કેવી હતી? રાકડી, રાક એટલે ગરીબ. રાકડી, ભોળી અને લંગોટિયા, માત્ર લંગોટી પહેરીને જીવતી પ્રજા
એકદમ ઢોર કરતા બદતર, એટલે જાનવર કરતા પણ ખરાબ જીવન જીવતા હતા. ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે. જમીન પણ કેવી? ઉજ્જડ. જો ઉજ્જડ શબ્દ આવ્યો છે, ઘણીવાર આપણને સંધિમાં પૂછાય ઉત્ત વત્તા જળ, તો કે છે આવી ઉજ્જડ જમીન જેમાં કાંઈ ન થાય એવી જમીનમાં બિચારા થોડું ઘણું પકવે. એમાં પણ રાજા, અમલદાર, ધગડું, તલાટી, ભૂવો અને સૌકાર સૌનો લાગો. એક તો માંડ થોડું ઘણું પકવે, એમાં આટલા બધાનો એમાં ભાગ. આમાં એક નવો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ધગડું. પોલીસ પસાયતા અને તલાટી, આ બધા જ એમાં જે કઈ ઉગે એમાં એ બધાનો લાગો એટલે કે ભાગ રહેતો. પ્રસંગે બધું કામ પડતું મૂકીને બધાની વેઠ કરવા એ બંધાયેલો. કઈ પણ પ્રસંગ હોય એમના ત્યાં તો આ ગરીબ પ્રજાને પોતાના બધા જ કામ પડતા મૂકી અને એમની વેઠ કરવા જવું પડે, એમનું કામ કરવા જવું પડે, એમની ગુલામી કરવા જવું પડે. ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે. જો કેવી શબ્દ છે, ગુલામી. જ્યારે જે માણસ કામ કરે અને એને સામે બદલામાં કઈ આર્થિક વસ્તુ ન મળે, માત્ર એને કામ જ કરવાનું, કોઈ પણ બદલાની અપેક્ષા વગર, એ ગુલામી. એવી એની બદતર જિંદગી અને એ જ ઉજળા લોકો જે છે એ એમની લાચારીનો લાભ ઉઠાવે. અને 1755 નું ગણિત ગણનાર સાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આપણને સૌને ખબર છે કે 1755 ન થાય, 1755 થાય. તો આ 1755 નું ગણિત ગણીને, એટલે કે એમનું જે વ્યાજ છે એમાં ઉમેરો કરીને, ખોટું ગણિત ગણીને અને સતત એમની પાસેથી વધારે ને વધારે રૂપિયા ઉઘરાવા, વસ્તુ લેવી, અંતે એ વ્યાજમાંથી ખેડૂત કે એ ગરીબ વર્ગ ઊંચો જ ન આવે. વ્યાજ તો હોય પણ વ્યાજનું વ્યાજ ચડ્યા કરે. એક કે 2 મહિના જો વ્યાજ ન આપી શકે તો પાછું વ્યાજનું વ્યાજ એને આપવું પડે. તો આમાંથી, આ પ્રક્રિયામાંથી જે છે એ પોતે તો શું, પણ એની 7 પેઢી પણ આમાંથી ઊંચી ન થઈ આવી શકે, કારણ કે એ વ્યાજ જ ભર્યા રાખે તો હજી મુદ્દલ તો એની બાકી રહે, અને એ બધું આપવામાં તો એનું જીવન નીકળી જાય, અને એના પછી એનો વંશ એમ ચાલ્યા જ કરે, અને એ સદાય આ ઉજળા લોકોની જે છે એ ગુલામી કર્યા કરે. મારા પિતાજીને સાહુકારી કરી પૈસા કમાવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. હવે કે છે કે આવી સાહુકારી કરવાનો કિમિયો, આવો યુક્તિ એક એ એમના ભાઈબંધે શીખવાડેલી. એટલે લોભે એની સાથે ધીરધારનો ધંધો પણ કરતા. પિતાજીને હાઉકાર કહીને સૌ બોલાવે. જો હાઉકાર શબ્દ આવે, હાઉકાર એ તળપદો શબ્દ છે, એટલે કે સાહુકાર. આ બધા જ શબ્દો આપણે સાથે સાથે લેતા જવાનું છે, કારણ કે આપણે સમજવાનું તો છે જ. દરેક કૃતિ જે છે એ આપણને કંઈક ને કંઈક મૂલ્ય શિક્ષણ તો આપે જ છે, પણ એની સાથે સાથે આપણે એક વિદ્યાર્થી પણ છીએ, પરીક્ષા પણ આપવાની છે. એટલે પરીક્ષા લક્ષી જે કઈ શબ્દો આવે, સંધિ આવે, રૂઢિપ્રયોગ આવે, એના કહેવતો આવે, અઘરા શબ્દો આવે, એને પણ આપણે સાથે સાથે સમજવાનું છે અને લખવાનું છે. પિતાજીનું મૃત્યુ થયું. જમીન ગણોતને ખેડનાર કે તેની દેખભાળ રાખનાર હવે કોઈ રહ્યું નહીં. ગણો એટલે કે જે ખેતર ખેડનારો હોય એવો એનો સાથી કે હાથી જે એને કહેવાય, કે પહેલા તો એ ગણોતનો કાયદો હતો, પણ એ ન હોય તો એને ખેતી જે ખેડનાર હોય તે, એ પણ હવે કોઈ હતું નહીં. એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી. હવે ગુજરાતના સાધન તરીકે દુજાણું ને પિતાજીની ઉઘરાણી 2 જ રહ્યા. હવે શું રહ્યું એમની પાસે? એમનું જે ગુજરાન ચલાવવા માટે, ગુજરાન એટલે શું, તો કે પોતાના પરિવારનું જે વહન કરવાનું હોય, તમામ જવાબદારીઓનું વહન કરવાનું હોય, એ તમામ ઘર ખર્ચ ચલાવવું, તો એ માટે એમની પાસે હવે 2 જ વિકલ્પો હતા. કયા? તો કે એક તો દુજાણી અને બીજી ઉઘરાણી. જેને પપ્પાએ પૈસા આપ્યા હોય એ એમના પાસેથી વ્યાજ મેળવવું, ઉઘરાણી કરવી, એના રૂપિયા પાછા મેળવવા. આ 2 જ બાબતો હતી જે એમના ઘરનું ગુજરાન ચલાવવા માટે હતી. વિધવા બાને માથે 2 નાના દીકરા, 1 નાની દીકરી, ઉપરાંત 3 પરણેલી બહેનોના વ્યવહાર પણ સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીના નામે હતું. તે બહુ ઉપજાવું નહીં. વિદ્યાર્થી મિત્રો, એટલે ફળદ્રુપ.
કે એમાં બહુ ઉપજ ન થાય, બરાબર. એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે દેવ એ પણ વેચી દેવું પડ્યું. જ્યારે બેનના લગ્ન કર્યા, આર્થિક સંકળાશ એટલે કે ઘરમાં જ્યારે ખર્ચ કરવા માટે પૈસાની રૂપિયાની જોગવાઈ ન હોય એને આપણે આર્થિક સંકળાશ કહીએ. ત્યારે એમને ખેતર પણ વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે. જુઓ, ઢોર વૈતરું કરે. કેવું? ઢોરો જેવું વૈતરું કરે, મજૂરી કરે. સતત ક્યાંથી પૈસા મેળવવા, કેમ ઘર ચલાવવું એ બા માટે પ્રશ્ન હતો. કદી જંપીને ન બેસે. રાત હોય, દિવસ હોય, બપોર હોય કે સાંજ હોય, સતત જે કામ મળ્યું એ સતત કર્યા જ કરે. કોઈને ત્યાં જરૂર હોય તો રાંધી આપે, ત્યારે માંડ 2 ટંક રોટલા મળે. કોઈને ત્યાં જરૂર હોય તો રાંધવા જાય તો વળી 2 ટાઈમનું ખાવાનું પણ મળે. બાપુજી સાવકારીનો ધંધો કરતા, પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. ધંધો તો કરતા હતા, પણ કોઈ પણ જાતની બચત જે છે એ ઘરમાં હતી નહીં. એ જમાનો પણ સોંગારતનો. સોંગારત એટલે સસ્તાઈ. જમાનો તો સસ્તાઈ નહોતો. 10 રૂપિયે હારો ભાત. જો આમાં બધી બોલી જે છે એમાં આપણને જે એમનો તળપદી લેકો દેખાય છે. હારો ભાત એટલે કે સારો ભાત. એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુઓ એમાં બચત સી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઉચકતા બાને 9 નેજા પડ્યા. જો આપણે અહીંયા લીધું છે રૂઢિપ્રયોગમાં 9 નેજા પડવા એટલે કે ખૂબ તકલીફ પડવી. આખા ઘરનું કુટુંબનું ગુજરાન ચલાવવું બાને એકલે હાથે બહુ જ તકલીફ પડતી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. બેનો તો પરણી ગઈ છે, હવે આ જે છે પોતે 14 વર્ષના છે એટલે બા એમને ઉઘરાણી કરવા માટે ગામડે મોકલે છે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારને રોકડ કશું આપી ન શકે. દેણદારો બધા સારા હતા, પણ ખેતીના વર્ષો એવા ગયા, ખરાબ જવા એટલે કે વરસાદ જ સારો ન આવ્યો, ચોમાસું સારું ન આવ્યું, ખેડૂત બિચારા શું કરે? અનાજ ન પાકે, પોતાનો પાક નિષ્ફળ જાય તો એમને જેટલી જોઈતી ઉપજ ન મળે. પરિણામે દેણદારો બધા સારા હતા, પણ એ લોકો જે છે એ રૂપિયા આપી શકતા નહીં, એટલે રોકડમાં કંઈ આપી શકે નહીં. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાતા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. બિચારાને કાંઈ પણ આવક ન થઈ હોય તોય થોડું ઘણું આપે. શું કરવા? તો કે અમારા કુટુંબને આપદા ન પડે. આપદા એટલે આપત્તિ, તકલીફ ન પડે એટલે બિચારા આપતા. અને પોતે પેટે પાટા બાંધીને, પોતે આછું પાતળું ખાઈને પણ, તકલીફ વેઠીને પણ, ભૂખ્યા પણ રહીને પણ જે છે એ અમને વ્યાજ પેટે આપી જતા. ધરમપુરથી 5 માઇલ દૂર મરગમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. હવે આ જે જીવલો છે એનું અહીંયાથી પાત્ર શરૂ થાય છે. કેટલું દૂર? તો કે ધરમપુરથી 5 માઇલ દૂર એનું જે રાની પરજ કોમનો જે ખેડૂત હતો એનું નામ હતું જીવલો. એમની પાસેથી આમનું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. બિચારો પૈસા તો થાય તો આપે, એની બદલીમાં કેટલું બધું આપે. વિદ્યાર્થી મિત્રો, આવું આપણને એક ગુણમાં પૂછાઈ શકે કે એ વ્યાજ પેટે પૈસા સિવાય શું શું આપતો જીવલો? તો એમાં બધું જ આવી જાય. લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી અને ઢોર માટે ઘાસ. વર્ષ ગમે તેવું નબળું હોય તોય હાવકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. ગમે તેવું વર્ષ નબળું જાય પણ મારા સાવકારના પોયરા, પોયરા એટલે છોકરા, છોકરાઓને આપદા નહીં પડવી જોઈએ. આપદા, તકલીફ નહીં એટલે નહીં પડવી જોઈએ નહીં. એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. એવું માનતો જીવલો જે હતો એ દાનતનો શુદ્ધ. આપણને આમાં ઘણીવાર જીવલાનું પાત્રાલેખન એવું પણ પૂછાય, અને એટલા જ માટે અહીંયાથી જ આપણે એની શરૂઆત થાય છે કે જીવલો કેવો હતો.
તો અહીંથી જ આપણે એ યાદ રાખતા જવાનું છે કે એની દાનત કેવી હતી, એના પોતાના માલિક પ્રત્યેના એના વિચારો કેવા હતા કે આપણને ભલે કાંઈ ઉપજ્યું કે નહીં, પણ મારા માલિકના દીકરાઓને કોઈરા ભૂખ્યા ન રહે, એમને કોઈ આપદા ન પડે એટલે બિચારા વ્યાજ પેટે કંઈ ને કંઈ તો આપી જ આવતા. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરું, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લઈ આવે. તેની સાથે કોઈવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. હેર, હેર એટલે શહેર. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો. વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને ખાણા રાણા છે ભાઈ. રૂપિયા પૈસા વાળાને 70 વર્ષે યુવાન લાગે અને જેના ઘરમાં રૂપિયા નથી ને એ માણસ બિચારો 30 વર્ષે પણ વૃદ્ધ લાગે. કારણ કે એને એટલું પોષણ નથી મળતું અને ઉપરથી ચિંતા, જેને આપણે કહીએ ચિંતા, એ તો ચિતા સમાન છે. ઘર ખર્ચ ચલાવવાની ચિંતા. તો કે છે બિચારો ખખડી ગયેલો આટલી ઉંમરમાં પણ. કેવી હતી? જીવલો તો જુવાનીમાં હતો અને ખખડી ગયેલો. કેવો? હાડપિંજર જેવો. તો એનો પુત્ર પણ ગરીબડો, અર્ધનગ્ન દશામાં, ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મુખ સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. આટલી બધી દરુણ પરિસ્થિતિ, આટલી બધી ખરાબ એની દયનીય પરિસ્થિતિ, આ બધું જ હું એક મુખ સાક્ષી જો થઈ અને બધું જ જોયા કરતો અને તે છતાં મારે એમની પાસે ઉઘરાણી આવવું પડતું. પણ અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ બંનેના પાત્રને. એક બાજુ જીવલો જેટલો દાનતનો શુદ્ધ છે એટલો જ અહીંયા ભીખુ પણ જે છે એના પ્રત્યે કરુણાનો ભાવ આપણને દેખાય છે કે આ બધું એ સમજતો હતો. અને પછી કહે છે કે બાપુજી ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેમને જીવલાની સરખામણીમાં જરા ઠીક પરિસ્થિતિ કહેવાય એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો. પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી એણે બીજો સાહુકાર કરેલો એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. એ સિવાય પણ ત્યાં મરગમાળમાં બીજા 2 લેણદારો હતા, પણ એક થોડી સ્થિતિ સારી હતી એટલે એમના પૈસા જે છે બાને નિયમિત રૂપે મળતા. પણ આની સ્થિતિ તો એક તો ખરાબ હતી જ અને એમાં પાછી એની પત્નીનું મૃત્યુ થયું, તો 12મું કરવા માટે પણ રૂપિયા નતા, તો પાછો એણે બીજો સાહુકાર કર્યો, બીજા પાસેથી પૈસા ઉધાર લીધા એટલે એના ઉપર તો કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે. બાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા પણ બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉજાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાવાનું મળે, ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે 2-3 મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય ખબર પડે નહીં. તો આ રીતે દિવાળી પછી હંમેશા દર રવિવારે એને જવાનું થાય. રસ્તામાં બધું ખાવા પણ મળે, એ પણ ખાય અને એ સિવાય માં છે બા એને બાતું પણ બનાવી આપે. આ બાતું એટલે આપણે જ્યારે મુસાફરી કરતા હોઈએ એ દરમિયાન જે આપણે સાથે ખોરાક લઈ જઈએ એને બાતું કહેવાય. તો એમાં આવો એક ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે એને બાતામાં શું બનાવી આપતા બા? તો કે છે સુખડી અને શક્કરપારા. આવી નાની નાની બાબતો સતત યાદ, જ્યારે આપણે પાઠ વાંચતા હોઈએ, સમજતા હોય ત્યારે આ બધી બાબતો યાદ રાખવાની. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મોહમ્મદ ને રસિક હતા. જુઓ, આવું પણ પૂછાઈ શકે એમના કયા મિત્રો હતા? તો કે મોહમ્મદ અને રસિક. એકવાર આવી જ રીતે એ લોકો ઉઘરાણીએ ગયા, પણ એની સાથે એના 2 મિત્રો પણ હતા. બીજી ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. એનો મતલબ કે આજે એમને મરગમાળમાં એક જ ઉઘરાણી કરવાની હતી એટલે કઈ ભાતાની જરૂર નથી કે ઉઘરાણી કરીને તરત પાછા ઘરે આવવાનું છે. અને જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો તો કામ અંગે કશેક બહાર ગયો હતો. 12 વાગતા આવી પૂગે એટલે આવી પહોંચશે એમ ગોવિંદે કહ્યું. એનો દીકરો ગોવિંદ ઘરે હતો એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધા અને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણીના છોડ ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે પણ લીધા.
નદીમાં નાયા ને જીવલાની ઝૂંપડીએ આવ્યા ત્યારે તો જીવલો પાછો આવી ગયો હતો. તેણે પૂછ્યું, ભીખલા, બપોર થઈ ગયા, કઈ ખાધું કે ભૂખ્યો જ? તમે જુઓ અહીંયાથી એના પાત્રની તમે જુઓ શરૂઆત જે છે. જીવલો કેવો દાનતનો શુદ્ધ અહીંથી જ તમે જુઓ કે એ તરત જ બીજું બધું એને શું લીધું, ખેતરે જઈને શું ખાધું એની વાત જ નથી. પહેલો જ પ્રશ્ન એ છે કે તું ખાધું કે તું ભૂખ્યો છે. પહેલી જ વાત એ આવે છે. ડોશીએ હું બાંધી આપ્યું છે. મેં કહ્યું કે અમે તરત પાછા જવાના એટલે ભાથું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા, ભૂખ્યો તો ન જ જવા દો. દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ભૂખ્યા તો તમને નહીં જવા દો. હું દાળ ચોખા આપું છું, તું ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને કડાકૂટ હવે કરે કોણ, એટલે ના પાડી. પણ જીવલો એમ માને શાનો? ભીખલાને હીરો બહુ ભાવે. હીરો એટલે શીરો, બહુ બહુ એટલે ઘણો બધો, બહુ બહુ ભાવે એટલે એણે કીધું કે ચાલો તો આપણે શીરો બનાવીએ. એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢી આપ્યો, 3 પથ્થર મૂકી અને ચૂલા બનાવ્યો. પછી કાંસાના તાંસડામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો. ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે 3 જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાવીને ખાધું. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા, થોડા પૈસા આપશે કે? પૈસાની જોગવાઈ તો હમણાં નહીં થવાની કે છે. પૈસાની જોગવાઈ તો હમણાં નહીં એટલે નહીં થવાની છે, નહીં મારી પાસે. એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડમાંથી વાલોણ અને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એમાં મૂકવા ક્યાં? ઠાંસીને બધું ભર્યું હતું. મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે, બોડીને તાં વળી કાંકી કેવી? જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. અહીંયા એની ગરીબાઈની જે કહે ને કે સીમા આવી ગઈ આ શબ્દ દ્વારા. એ કહેતો કઈ નથી પણ એને કેવી વાત કરી કે ભાઈ હવે આ બધું ઠાંસીને ભર્યું છે, જગ્યા નથી, તો આ રીંગણાને વાલોળ ભરવા માટે મને કંઈક બીજી થેલી આપ. ત્યારે જીવલાના મુખેથી જે શબ્દો નીકળે છે કે બોડીને તા વળી કાંકી કેવી? જેના ઘરમાં ખાવાનું જ ન હોય એના ઘરમાં સાધન સામગ્રી ક્યાંથી હોય? બીજું તો કઈ હોય જ ક્યાંથી? જે સૌથી મહત્વનું છે ખાવાનું નથી તો બીજું તો સાધન હોય જ ક્યાંથી? વિદ્યાર્થી મિત્રો, આ આપણને પૂછાય છે કહેવતમાં, બોડીને તા વળી કાંકી કેવી. આમ એનો સાદો અર્થ ગણીએ તો બોડી, જેને વાળ નથી એના ત્યાં કાસ્કીનું શું કામ? તો એ જ રીતે અહીંયાના અર્થમાં આપણે જોઈએ તો જેને ખાવા પણ નથી એના ઘરમાં બીજી સાધન સામગ્રી તો હોય જ ક્યાંથી? આ આપણને કહેવતમાં પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જીવલા વિશે અને ભીખલા વિશે, બંને વિશે ઘણું બધું જોયું. તમે બંનેના પાત્રોને સામે રાખો કે એક જે પોતાના માતા પિતાની એક જવાબદારી સમજીને કામ કરી રહ્યા છે. પિતા નથી હાજર, ઘરની જવાબદારી બાને માથે છે અને એની પાસે અત્યારે 2 જ વિકલ્પો છે, ઉઘરાણી અને દૂજાણ. એને કરવા જવું પડે છે. પણ તે છતાં તમે જુઓ એનું જે મનોમંથન છે કે આ બધું એ લાચારી એની જોવે છે અને તે છતાં પણ એને પોતાના રૂપિયા લેવા આવવું પડે છે. પણ એ બધું જ સમજે છે. અને બીજી બાજુ છે જીવલો કે જેની પાસે કશું જ નથી અને તે છતાં પોતાના માલિકને, પોતાના સાહુકારને, એનું ઘર ચલાવવામાં એના દીકરાને તકલીફ ન પડે એટલે પોતાની પાસે જે કંઈ છે એ આપવાની પૂરેપૂરી તમન્ના છે. એકદમ દાનતનો શુદ્ધ છે. અને એ જ રીતે એના જે આવતાની સાથે જ એને પૂછ્યું કે ભાઈ તું ભૂખ્યો છે, ખાધું? પહેલી ચિંતા આ તો માણસાઈ, પ્રેમ, દયા, લાગણી અને પોતાના સાહુકાર પ્રત્યેનો એક જે ભાવ, આ બધું જ એનામાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલી કૃતિને ભણી છે, સમજી છે, શીખી છે. હવે પછીના વિડીયોમાં આપણે ભાગ 2માં એના પછીની કૃતિનો અભ્યાસ કરશું. પણ તમારે લેખકનો પરિચય અને અત્યાર સુધીનો પાઠ વાંચવાનો છે, સમજવાનો છે અને મનન કરવાનું છે. સાથે સાથે આવતા અઘરા શબ્દો, પછી રૂઢિપ્રયોગ કે વિરુદ્ધ અર્થવાળા શબ્દો હોય, સમાનાર્થી શબ્દો હોય, આ બધું જ આપણે સાથે સાથે લખતા જવાનું છે અને સમજતા જવાનું છે.
અને પાઠને અને પરિચયને 2 થી 3 વખત વાંચવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે ભાગ બીજામાં આ કૃતિને પૂર્ણ કરીશું. નમસ્કાર, આભાર, થેન્ક યુ.